ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ પાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ કૃષ્ણાશ્રય. 252 વૈષ્ણવ વાર્તા 144. એક ડોકરી જેણે 8 વખત કાલને પાછો પાડ્યો. કૃષ્ણાશ્રય ગ્રંથના લીલોપદેશ રૂપે આ વાર્તા વિલસી રહી છે. એનું સૂચન કરતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે તાતે મન વચ કર્મ કરી जो जीव श्री महाप्रभु जी को शरण दृढ़ गहत है तासो कालहु डरपत है. કૃષ્ણાશ્રય ગ્રંથના પહેલા શ્લોકમાં જે કાલને ખલધર્મી કર્યો છે એને નિરસ્ત કરવાનો ઉપાય એ જ ગ્રંથમાં કૃષ્ણના આશ્રય રૂપે જ કયો છે. આ સિદ્ધાંતને વિશેષ પુષ્ટિ આપતા ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયચરણ પુનઃ આજ્ઞા કરે છે કે यामे वह जतायो जो भगवदीय वैष्णव काल के अधीन नहीं है. ताते गोपालदास जी गाए हैं चित्रगुप्त कागज फाड़ी डाले शरण जो जन आया. આ માજીનું લીલાનું નામ પણ અભયપૂર્ણ છે, તેથી કાલ પાસે પણ એ નિર્ભય છે. એનું રહસ્ય સ્પષ્ટ કરતા માજી स्वयं श्री गोसाई जी ने विनती करे छे. तब डोकरी ने कही, जो महाराज मैं तो आपके बस हूं, काल के बस नहीं. आ माजी ने केवल दृढ़ भगवद आश्रय सिद्ध नहीं, पण ઠાકોરજી અને એમની સેવામાં પણ એમને નિતાંત પ્રીતિ છે. માજીની કાલની નિર્ભયતાનું કારણ દયારામભાઈ સમજાવે છે. भय सीमा काल अभय सीमा हरि शरण है, दयाराम लाभ सीमा सेवा गिरिधरण है. કૃષ્ણ એવ ગતિર્મમમાં એક ગર્ભિત ભાવ એવો છે કે પુષ્ટિ જીવ કૃષ્ણને વિનંતી કરે છે કે આપ મારા સંબંધિત પહેલ કરો. એ જ ભાવને અનુલક્ષીને ઠાકોરજીના સુખનો વિચાર કરતા આ માજી પણ श्री विठलेश प्रभु ने विनती करे छे के और मेरे लालजी की सेवा कौन करेगा. आ सांभळीने एनाथी उद्दीपन थईने पहल करवाना आवेशमां आवी जई प्रभुचरण माजीने स्वयं आज्ञा करे छे के तारा ठाकुरजीनी चिंता न कर, हमारे घर लालजी को पधराओ. ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ નામના મારા પ્રથમના ગ્રંથમાં કૃષ્ણાશ્રય ગ્રંથનું વિવેચન કરતા મેં લખેલ કે કૃષ્ણાશ્રય ગ્રંથમાં ગતિ શબ્દ જે શ્રી મહાપ્રભુજીએ કહ્યો છે એને સાંભળીને બુલાને કૃષ્ણનો આશ્રય અને કૃષ્ણમાં સમર્પણના ભાવની ગતિ એમ ઉભય સિદ્ધ થાય છે. આશ્રયાત્મિકા અને સમર્પણાત્મિકા એમ વિવિધ રૂપે એમની ગતિ થાય છે. અર્થાત તદીયત્વ અને તદાશ્રયત્વ એ બંને આ માજીને પણ સિદ્ધ છે. માજીના તદીયત્વ ભાવને પ્રકાશિત કરતા વાર્તા કહે છે, સો બાલપને તે સેવા કરત કરત વૃદ્ધ ભઈ. या वार्ता को अभिप्राय यह है, जो को भगवत सेवा भाव प्रीति संयुक्त करत है तिनको काल बाधा करी सकत नहीं. ऐसो सेवा को प्रभाव है. काल ने माथे पग दईने अंतમાં આ માજી વ્યાપી વૈકુંઠમાં પ્રવેશ કરે છે. એનું આ રહસ્ય છે. કૃષ્ણ એવ ગતિર્મમની અવધિ અવસ્થા માજીમાં અવસ્થિત છે. આ વાર્તામાં પ્રગટ થતું સર્વોત્તમજીનું નામ છે સ્ત્રી શુદ્રાદૃતિક્ષમ અને શ્રી ગોસાઈજીનું નામ છે દીનાનાથૈક સંશ્રય. ઉપરયુક્ત 64 વાર્તાવાળા મારા પ્રથમ ગ્રંથમાં કૃષ્ણાશ્રય ગ્રંથની વિસ્તારથી ટીકા લીધી હોવાથી અહીં હું પુનરોક્તિ નથી કરતો, પરંતુ જે બે વિષયો પર વિસ્તાર કરવાની અહીં ચાહના છે
એનો હવે સહેજ ઉલ્લેખ કરું છું. 64 વાર્તામાં લખ્યો તેમ કૃષ્ણાશ્રયના પહેલા 6 શ્લોકમાં ધર્મના જે 6 અંગોની વિફલતા શ્રી આચાર્યજી બતાવે છે, એ જ અંગોનું પુષ્ટિકરણ શ્રી મહાપ્રભુજી પોતાના અન્યથા કર્તુમ સામર્થ્યથી ભોલા મિશ્ર માટે કરે છે. જેમ કૃષ્ણાશ્રયના પહેલા શ્લોકમાં કલૌચ ખલ ધર્મિણીમાં કલી શબ્દ સાંભળતા જ ભોલા મિશ્ર પરથી કાલનો પ્રભાવ નિવૃત્ત થઈ જાય છે, તેવી જ રીતે આ વાર્તામાં પણ આ માજીની આવી જ અવસ્થા છે. આ માજી પરમ ભક્ત ભગવદીય છે. દયારામભાઈની વાણીમાં કહીએ તો આ માજીને કાલ સ્પર્શી શકતો નથી, કારણ કે ભક્ત તે ભક્તિ સ્વરૂપ છે, તેને માયા ન પીડે દેશ. કૃષ્ણાશ્રય ગ્રંથની દ્રષ્ટિથી કયા પ્રકારના જીવના મસ્તક પરથી કાલનો પ્રભાવ ચાલ્યો જાય? 64 વાર્તામાં લખ્યું તેમ શ્રી ગુસાઈજીના એક સેવક માજીની વાર્તામાં સ્પષ્ટ આવે છે કે એમને ઠાકોરજીના મનોરથો કરવા હતા, એટલે કાલને 8 વખત પાછો વાળ્યો. ઠાકોરજીના મનોરથ કરવાની જેને દ્રઢ ભાવના છે, એવા માજી જેવા ભગવદીઓ પાસેથી કાલ નિરાશ થઈને ચાલી જાય છે. આવા ભગવદીઓ સ્પર્શનું કાલનું ભાગ્ય ઉપલબ્ધ થતું નથી, એટલે તે નિરાશ થઈ જાય છે. પુષ્ટિ ભક્તોના હૃદયમાં વૈશ્વાનર વિરાયું છે. એમના ડરના કારણે પણ કલિકાલ ભક્તોને ફળ સિદ્ધ કરાવવા માટે પ્રસિદ્ધ બની ગયો છે. તો કેવા પુષ્ટિ ભક્તના હૃદયમાં પ્રભુ પધારે? આચાર્યજી સુબોધિનીજીમાં સમજાવે છે કે મનથી જ્યારે કૃષ્ણાશ્રય સુદૃઢ થાય ત્યારે અંતઃકરણમાં ઠાકોરજી પધારે છે. અંતે નમનમ માનસમ તદર્થમ મનસ્યાવિર્ભાવાય વાસુદેવાયેતિ. 64 વાર્તામાં મેં કેવલ જે વાતનું સૂચન જ કરેલ, પણ એનો વિસ્તાર નહોતો કર્યો, તે કૃષ્ણાશ્રય ગ્રંથના પહેલા 10 શ્લોકમાં ગર્ભિત રહેલ શ્રી કૃષ્ણની 10વિધ લીલા છે. જેમ કે સર્ગ, વિસર્ગ, સ્થિતિ, પુષ્ટિ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. કૃષ્ણાશ્રય ગ્રંથના શ્લોકના અનુક્રમે આ 10વિધ લીલાના દર્શન આ માજીની વાર્તામાં એ જ અનુક્રમથી શ્રી ગોકુળનાથજી અદ્ભુત રીતે કરાવે છે. આ 10વિધ લીલાનું શ્રુતિના સંદર્ભમાં પણ એનું વર્ગીકરણ કરી લઈએ. યતો વા ઇમાની ભૂતાની જાયંતે, એ શ્રુતિ સર્ગ અને વિસર્ગ લીલાનું પ્રતિપાદન કરે છે. યેન જાતાની જીવંતી, એ મન્વંતર, ઉતિ, સ્થાન, પોષણ, ઈશાનુકથા અને નિરોધનો ઉલ્લેખ કરે છે. સર્ગ અને વિસર્ગના રિવર્સલમાં મુક્તિ અને આશ્રય લીલા છે. જેમ 10વિધ લીલા કરી ભગવાન જીવમાં નિરુદ્ધ થાય છે, તેમ જીવે પણ પ્રભુમાં ભક્ત્યાત્મક નિરોધ કરવાનો છે. આ પ્રસંગનો મુખ્ય સંદેશ માજીની વાર્તામાં લીલોપદેશ રૂપે છે. આ સંદેશાની પ્રતિક્રિયા માજીએ 9ધા ભક્તિ અને 10મી પ્રેમલક્ષણા ભક્તિથી આપ્યો છે. માજીની પુષ્ટિ ભક્તિની પદ્ધતિ નો થાય સેલ્ફની, એટલે કે તમારી જાતને જાણોની નથી, પણ નો હિમ વિધિન યોર સેલ્ફની, એટલે કે તેને તમારી અંદર જાણો એની છે. કૃષ્ણ જ મારી ગતિ છે, એવી મમતા માજીને બાલકૃષ્ણજીમાં હોવાથી એમને પ્રભુમાં તાદાત્મ્યતા છે. આ તાદાત્મ્યતાના કારણે વાર્તાના એક પ્રસંગમાં માજી વિપ્રયોગનો અનુભવ કેવી રીતે કરે છે અને એના અનુક્રમે ઠાકોરજી કૃષ્ણાશ્રયના 10 શ્લોકમાં 10વિધ લીલા કેવી રીતે પ્રગટ કરે છે એની ઝાંખી કરી લે. કૃષ્ણાશ્રય શ્લોક 1. સર્ગ લીલા. સર્ગ લીલા રૂપ
શ્રીમદ ભાગવતજીના 3જા સ્કંદમાં ઉત્પત્તિનું વર્ણન છે. આ વાર્તામાં અષ્ટપતિ માજીએ કાલને 8 વખત પાછો વાળ્યો એ પ્રસંગની ઠાકોરજીની સહસ્ત્ર ભુજાની ઉત્પત્તિ અન્નકૂટ લીલામાં થઈ છે. સર્ગ લીલા એ કટી પર શ્રીહસ્ત ધરેલા શ્રી ગોર્ધનનાથજીની દક્ષિણ ભુજા સંબંધિત છે. તેથી એક નહીં પણ સહસ્ત્ર ભુજાથી ભોજન આરોગતા પ્રભુનું વિસ્તારથી વર્ણન અન્નકૂટ લીલામાં છે. સૂર શ્યામ જનકે સુખદાયી સહસ્ત્ર ભુજાધર ભોજન ખાય. અનેક ભુજા દ્વારા અપરિમિત ઐશ્વર્યને ઉત્પન્ન કરનાર એટલે કે સર્ગ લીલા કરનાર ઠાકોરજીના આવા પ્રચંડ ઉત્સાહને અવલોકીને માજીને એ પ્રસંગમાં કાલ વિક્ષેપ કરે તે સુહાતું નથી. વાર્તા કહે છે, એક દિના काल आयो सो अन्नकूट पे आयो, सो वह डोकरी को श्री गुसाई जी की कृपा से वह मूर्तिमान दिसे. तब काल ने कही, जो अब यहाँ से चलो. तब वह डोकरी ने कही, जो मेरे से ठाकुर जी के अन्नकूट को उत्सव आयो ताते मैं नहीं आऊं. तब काल फिरी गयो. અહીં શ્રી મહાપ્રભુજીનું પ્રગટ થતું નામ છે ગોવર્ધન સ્થિત ઉત્સાહ અને શ્રી ગુસાઈજીનું નામ ગોવર્ધનાચલ સખો. કૃષ્ણાશ્રય ગ્રંથના પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી જે કાલને ખલધર્મી કહે છે એ જ કાલ માજીના સાનિધ્યમાં એક નિર્દોષ બાલક જેવો બની પાછો વળી જાય છે. માજીએ કેવળ એટલું જ કહ્યું કે અન્નકૂટ કો ઉત્સવ આયો. એમાં તો કાલને એ લીલા વેળા સારસ્વત કલ્પમાં થયેલ ઇન્દ્રદમનની યાદી આવી ગઈ હોય એમ લાગે છે. કાલના પણ કાલ એવા દેવદમન મારું કાલદમન નહીં કરે ને એ વિચાર માત્રથી કાલ કંપિત થઈ જાય છે. કૃષ્ણ એવ ગતિર્મમની આ અવાંતર ફલશ્રુતિ છે કે માજી જેવા ભગવદીઓ કાલ પર વિજય મેળવી લે છે. આ પ્રસંગના ભાવને દયારામભાઈની પદપંક્તિથી અવલોકી લઈએ. શરણ ગયે સર્વ ઋણ છૂટે, ચિત્રગુપ્તનો લેખો ત્રુટે, કાલ કર્મનો ભય નહીં તેને, શીશ ધણી સમર્થ હરિજન. કૃષ્ણાશ્રય ગ્રંથ વિપ્રયોગથી સબર હોવાથી કાલને મૂર્તિમાન જોતા આ માજીને પ્રચંડ વિપ્રયોગ થાય છે કે આચાર્યજીએ જેને ખલધર્મિણી કહ્યો છે એવો આ કાલ મને મારા પ્રાણમય સેવ્ય સ્વરૂપથી વિખૂટા પાડવા ચાહે છે અને મારા પ્રભુને અન્નકૂટ આરોગ્ય વગરના એ રાખશે. આ ડોશીને કાલથી છૂટવાના સર્વ માર્ગે શું નષ્ટે શું લાગે છે. તો આવા પાખંડ પ્રચુર લોકમાં એમણે કૃષ્ણ એવ ગતિર્મમના ભાવને સુદ્રઢ કર્યો. એ વખતે માજીના હૃદયમાં પ્રગટેલ વિપ્રયોગાગ્નિ શ્રી વલ્લભનું અગ્નિ સ્વરૂપ હોવાથી માજીના તેજ પ્રભાવથી ભયભીત થઈને કાલ પાછો વળી જાય છે. કૃષ્ણાશ્રય શ્લોક બીજો. વિસર્ગ લીલા. સારસ્વત કલ્પમાં અન્નકૂટ લીલાથી પ્રસન્ન થયેલ ગિરિરાજજી પાસે નંદ જેમ કૃષ્ણ બલદેવની કુશળતા ચાહે છે તેમ પોતાના શ્રી બાલકૃષ્ણજીની કુશળતા અને સેફટી માટે માજી બીજી વખત કાલ આવે છે ત્યારે પ્રબોધિનીના ઉત્સવમાં ઠાકોરજીનો શ્રીહસ્ત સ્વામીજીના શ્રીહસ્તમાં સોંપી દે છે. તે વખતે કૃષ્ણાશ્રય ગ્રંથના બીજા શ્લોકમાં અવસ્થિત એવી વિસર્ગ લીલામાં માજી વિમગ્ન બની જાય છે. વિસર્ગ લીલા પણ ઠાકોરજીની ભુજા સંબંધિત હોવાથી પ્રબોધિનીમાં માજી ઠાકોરજીનો સ્વામિનીજી સંગ હસ્તમેળાપ કરાવી રહ્યા છે. અન્નકૂટમાં ભોગતા બનેલા ઠાકોરજી પ્રબોધિનીમાં સ્વામિનીજીના ભોગ્ય બને એ વિસર્ગ કે વિશેષ લીલા છે. વિસર્ગ લીલા વેળા પ્રભુનો વામ બાહુ ઊંચો છે એમ કરીને આપ સર્વ ભક્તોને પ્રબોધિનીના મંગળ પ્રસંગમાં સહભાગી થવા નોતરી રહ્યા છે. ત્યારે માજી એ અવસરને છોડીને કાલ સાથે કેમ જાય?
ડોશીમાં કાલને સ્પષ્ટ કહી દે છે કે અબ તો પ્રબોધિની आई, ताते मैं तो नहीं आऊं। तब काल पाछो गयो। માજીની વાણીથી મોહિત થઈને કાલ પાછો વળી જાય છે. અહીં શ્રી આચાર્યજીનું અતિમોહન અને શ્રી વિઠ્ઠલેશનું વિસ્મયાસ્પદ વિગ્રહ નામ પ્રગટ છે. સર્ગલીલા વેળા અખિલ સૃષ્ટિને પ્રભુ ઉત્પન્ન કરે છે, જગાડે છે. ત્યારે પ્રબોધિનીની વિસર્ગ લીલા વેળા ભક્ત પ્રભુને જગાડે છે. પ્રબોધિનીના કીર્તનમાં આવે છે કે દેવ જગાવત યશોદા મૈયા. તેથી પ્રબોધિનીના ઉત્સવમાં પાછા આવેલ કાળને માજી જાણે કહી ન રહ્યા હોય કે મને મારા બાલકૃષ્ણલાલજીને આજે સતત જગાડી રાખવાના છે, તો તું અહીંથી લઈ જઈને મને સદા સોવડાવી દેવાનું હીન કાર્ય શા માટે કરે છે? પ્રબોધિનીના મહોત્સવમાં જ્યારે બધા લોક એટલે કે ભક્તજનો ઉપસ્થિત છે, ત્યારે હે કાલ, તું મને લઈ જવાની ચેષ્ટા કરીને મને પીડા શા માટે આપી રહ્યો છે? ગ્રંથ કહે છે, સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. કાલને જોઈને કૃષ્ણથી વિખૂટા પડવાનો વિચાર માત્ર જ માજીને અતિ પીડા કરાવનારો છે, અને એમાંથી એમનો વિયોગાગ્નિ પ્રગટ છે, જે કાલને ડરાવી નસાડી દે. કૃષ્ણાશ્રય શ્લોક 3. સ્થાન લીલા. સર્ગ લીલા માજીએ ગિરિરાજની તલેટીથી ભાવનાથી કરી, તો વિસર્ગ લીલા કુંજ નિકુંજની ભાવનામાં ઓતપ્રોત થઈને કરી. ત્યાં તો શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવે છે, અને એ મહોત્સવનું સ્થાન છે જગત. જગતમાં આવેલો શ્રી વલ્લભનું ઘર. શ્રી લક્ષ્મણ ગૃહ સદા બધાઈ, જગતે પ્રગટ પયે શ્રી વિઠ્ઠલદાસ પરમ નિધિ પાઈ. કૃષ્ણાશ્રય ગ્રંથના 3 શ્લોકમાં આચાર્યજી તિરોહિતાર્થી દૈવેશુ કહે છે. અહીં તો શ્રી વિઠ્ઠલેશના પ્રાગટ્યથી આદિદૈવિક પરમનિધિ પ્રાદુર્ભૂત થઈ માજીને પ્રાપ્ત થાય છે. તેથી માજી જાણે કાલને કહે છે કે જે જગતમાં સ્થાન લીલા શ્રી વિઠ્ઠલે સ્વયં કરી રહ્યા છે, તેને છોડીને તું મને તારી સંગ આવવા કહે છે? વ્યાપી વૈકુંઠમાં આવી જગતની સ્થાન લીલા કેવી રીતે નિરખવા મળશે? એના વિરહાગ્નિના આવેશમાં માજી કાલને કહે છે, તબ ડોકરીને કહી, જો અબ તો શ્રી ગુસાई जी को उत्सव आयो, ताते मैं अभी नहीं आऊं. ता पाछे काल पीरी गयो. કૃષ્ણાશ્રય શ્લોક 4. પુષ્ટિ લીલા. અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ. આવા જીવ સંગ પ્રભુ વસંત પંચમીમાં ફાક ખેલે તે કેવળ ઠાકોરજીની પુષ્ટિ લીલાનું આગમન છે. હરિજુ કે આવન કી બલિહારી, વાસર ગતિ ઠાડી દેખત હૈ, પ્રેમ મુદિત વ્રજનારી. મહાપ્રભુજીનું અહીં પ્રગટ થતું નામ છે પુષ્ટિ લીલા કરતા, અને શ્રી ગુસાઈજીનું પ્રિય વૃંદાવનાચલ. સમર્પણ ભાવવાળી વૃંદાઓ માટે થતી આ પુષ્ટિ લીલા છે. પોષણમ તદ અનુગ્રહ. આ લીલા ભગવદ અનુગ્રહ પ્રદાન છે. અર્થાત પોષણ લીલામાં ઠાકોરજી લીલા કરીને પુષ્ટિ જીવને ભક્તિથી પુષ્ટ કરે છે. તેથી આ લીલાના આગમનથી માજી પુષ્ટિદત્ત ભગવત નામ સ્મરણ, ભગવત સ્વરૂપ ધ્યાન અને વસંત પંચમી સંબંધિત અર્ચનમાં એટલા પ્રેમ વિમગ્ન છે કે એ વખતે આવેલો કાલ એમને ભક્તિ માર્ગમાં અતિ વિકરાળ પદાર્થ જેવો લાગે છે. ડોશીમાં તેથી કાલને કહે છે, જો અબ તો વસંત पंचमी को उत्सव आयो, ताते हों तो नहीं आवती हूं. तब काल फेरी गयो. એ વખતે માજીને વિપ્રયોગ એમ થાય છે કે જે પુષ્ટિ લીલામાં ઠાકોરજી વસંત પંચમીમાં ભક્તિનું ઉદ્દીપન કરી રહ્યા છે, એમાં કાલ તું બાધક કેમ થાય છે? સ્થાન લીલા અને પોષણ લીલા
પ્રભુની જંગા સંબંધિત હોવાથી આ બંને લીલા વખતે કાલને હિરણ્યકશિપુને પોતાની 2 જંગા પર લીધેલ નૃસિંહજીનું પ્રચંડ રૂપ યાદ આવી ગયું હોય એમ લાગે છે. અપનો જન પ્રહલાદ ઉપાર્યો પ્રગટે ખંભ પાર કે, નરહરિ હિરણ્યકશિપુ લે નાખન બિદાર્યો. આ સ્વરૂપનું ચિંતન થતા કાલ પલાયન થઈ જાય છે. કૃષ્ણાશ્રય શ્લોક 5મો ઉતી લીલા. ભાગવતજીના 7મ સ્કંધાનુસાર ઉતી લીલામાં ભગવાન પ્રહલાદને વાસનાનું ફળ દર્શાવે છે. અહીં માજીને પ્રભુ ડોલના મનોરથ દ્વારા દૈવી વાસનાનું ફળ આપે છે. કીર્તન કહે છે, મનમોહન અદ્ભુત ડોલ બની, તુમ ઝૂલો હો હરક ઝુલાઉં, વૃંદાવન ચંદ ધની. ઠાકોરજીને ઝુલાવવાના આવા મહાભાગ્યના અવસરમાં કાલનો વિક્ષેપ માજીમાં વિરહને પ્રજ્વલિત કરે છે. એના આવેશમાં ડોસીમાં કાલને કહે છે, જો અબ તો ડોલ ઉત્સવ આયો હૈ, તાતે અભી તો મેં નહીં આऊं. તબ કાલ પાછો ગયો. ઉતી લીલા ઠાકોરજીના દક્ષિણ હસ્ત સાથે સંકળાયેલી છે. મથુરા લીલામાં શ્રી હસ્તની એક મુષ્ટિથી પ્રભુએ ચારુણનો નાશ કર્યો, તેમ મારો તો નહીં કરે ને એ ડરથી કાલ પાછો જાય છે. કૃષ્ણ કાલના પણ કાલ છે. કૃષ્ણાશ્રય શ્લોક 6 મન્વંતર લીલા. મન્વેતરાણી સદ્ધર્મ. ઠાકોરજીના દક્ષિણ સ્તન રૂપ શ્રીમદ ભાગવતના 8મ સ્કંદમાં સત્પુરુષોને ધર્મનું જ્ઞાન કરાવવા મન્વંતર લીલા પ્રકટ છે. એવી જ પરિસ્થિતિનું વર્ણન અને પુષ્ટિ જીવોને સદ્ધર્મનું જ્ઞાન કરાવવાની આવશ્યકતા કૃષ્ણાશ્રય ગ્રંથના 6ઠા શ્લોકમાં સ્પષ્ટ દેખાય છે. નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મ વ્રતાદિષુ પાષંડિક પ્રયત્નેષુ. જેમ વિવિધ મન્વંતરમાં ભગવાનના વિવિધ ભગવદ અવતારની કથા છે, તેમ વાર્તામાં હવે મહાપ્રભુજીના અવતારના મન્વંતરની કથા આવે છે. वार्ता कहे छे, पाछे काल फेरी श्री आचार्य जी महाप्रभु के उत्सव पे आयो. श्री वल्लभना उत्सवना दिनथी प्रवर्तित थतो पुष्टि सद्धर्म અને મહોત્સવનો પરમાનંદ આ કાલના કારણે ચાલ્યો ન જાય એ વિચારથી માજીનો વિરહાનલ પ્રગટે છે. અગ્નિમાંથી તણકા ઝરે એમ ડોશીમાના શબ્દો કાલ પ્રતિ તાપક્લેશના અંગારા રૂપે આવી રહ્યા છે. જો અબ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી के उत्सव पाछे आऊंगी, तब काल फिरी गयो. आज जगती पर जय जयकार, प्रगट भये वल्लभ पुरुषोत्तम वदन अग्नि अवतार. एक तरफ अग्नि स्वरूपનો અવતાર અને બીજી તરફ માજીની અગ્નિમય વાણી. કાલ પાછો જ જાય ને. કૃષ્ણાશ્રય શ્લોક 7મો ઈશાનુ કથા. પ્રભુના વામ સ્તન રૂપ શ્રી ભાગવતજીના 9મા સ્કંદમાં ઈશાનુ કથાનો વિલાસ છે. ઈશાનુ કથામાં હરિ અને હરિનું અનુસરણ કરનારા ભક્તોના ચરિત્રનું વર્ણન છે. કૃષ્ણાશ્રય ગ્રંથ કહે છે, અજામિલાદિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મ્ય. અર્થાત અજામિલ જેવા દુષ્ટનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, તો ઠાકોરજીની ઈશાનુ કથામાં અવસ્થિત પુષ્ટિ જીવોનો મહા ઉદ્ધાર કેટલો ભગવત લીલાત્મક અને વિલક્ષણ હશે એની કલ્પના કરવી સંભવિત નથી. પુષ્ટિ સૃષ્ટિને આવી ઈશાનુ કથામાં સામેલ કરવા માટે તો આ વાર્તાના આગલા જ પ્રસંગમાં શ્રી વલ્લભાવતાર થાય છે. હવે કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ આવે છે. કૃષ્ણની ઈશાનુ કથાનો અંગ આધુનિક પુષ્ટિ જીવ બને એ માટે તો શ્રી મહાપ્રભુજીએ ઘર ઘરમાં ઠાકોરજીને પધરાવી દીધા છે. જીવા સ્વભાવ તો હિ દુષ્ટા હોવા છતાંય
ઘર ઘર નંદનંદન ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખ્યો. તેથી જ વાર્તામાં જન્માષ્ટમીના ઉત્સવ વખતે ભક્ત માજી અને એમના ફેમિલી મેમ્બર ભગવાનની ઈશાનુ કથાનો ઉત્સવ આજે ભૂતલ પર ડોસીમાના ઘરમાં થઈ રહ્યો છે. ત્યારે કાલ માજીને નિત્યલીલા સ્થલીમાં મોકલવા આવ્યો છે. એનો નિતાંત તાપ ડોસીમાને થાય છે અને એના આવેશમાં એ કાલને કહે છે, તબ ડોકરીને કહી, જો જન્માષ્ટમી કો ઉત્સવ તરીકે આऊंगी. તબ કાલ ફેરી ગયો. ડોસીમાના ફેમિલી મેમ્બર પરાત્પર પરબ્રહ્મ છે એ સમજતા કાલ પણ ડરી જાય છે. ભાગવતમાં કૃષ્ણ જન્મની કથા નિરોધરૂપ 10મા સ્કંદમાં આવે છે અને અહીં 9મા સ્કંદરૂપ કૃષ્ણાશ્રયના 7મા શ્લોકમાં લીધી છે. એનું કારણ એ છે કે રાજા દવે માધવ દવે જેવા અપવાદ છોડીને ઠાકોરજીને ઘેર પધરાવ્યા પછી, એમની પ્રેમથી ફેમિલી મેમ્બર તરીકે માવજત કર્યા પછી ભક્તને નિરોધ ધીરે ધીરે સિદ્ધ થાય છે. એટલે ઠાકોરજીનો જન્મોત્સવ વૈષ્ણવના સ્વગૃહમાં તો થઈ જાય છે, પણ પ્રભુ માટે ઉપલબ્ધ થયેલ નિરોધની દશા ઉછળીને કૃષ્ણાશ્રય ગ્રંથના 8મા શ્લોકમાં પહોંચી જાય છે. કૃષ્ણાશ્રય શ્લોક 8મો, નિરોધ લીલા. ભાગવતજીના 10મા સ્કંદમાં કથિત નિરોધની અવસ્થામાં પ્રભુની પૂર્ણાનંદાત્મક અનુભૂતિ ભક્તને થાય છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. નિરોધ લીલા પ્રભુનું હૃદય રૂપ છે. ઠાકોરજીના હૃદય કમલને આનંદથી નિતાંત પ્રવૃત્ત કરનારી પુષ્ટિ સ્વામીની સ્વયં કૃષ્ણનું હૃદય છે. 8મી વખત કાલ માજી પાસે આવે છે ત્યારે રાધાષ્ટમીનો દિવસ છે. દિશાઓમાં વધાઈ ગુંજી રહી છે. મહારસ પૂરણ પ્રગટ્યો આન, અતિ ફૂલી ગરગર વ્રજનારી, શ્રી રાધાજી પ્રગટી જાન. કૃષ્ણની હૃદયેશ્વરીના પ્રાગટ્યોત્સવ વખતે કાલને અકાલ આવતો જોઈને માજીને કાલ ચડી આવે છે. વિરહનો જ્વર આવી જાય છે. એમની પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિમાં વિક્ષેપ થાય છે. ત્યારે ડોસીમાં કાલને કહે છે, તબ ડોકરીને કહી, જો यह उत्सव राधाष्टमी को करके आऊंगी. तब काल ફેરી ગયો. નિરોધ લીલા નિસાધન ફલાત્મા કૃષ્ણની અનુપમ અને બેજોડ લીલા છે. 8 વખત સાધન કરીને આવેલો કાલ આ લીલાની છાયામાં આવતા સ્વયં નિસાધન બની જઈને ધર્મરાજને કહે છે, જો મહારાજ વા ડોકરીને તો बरस दिन में 8 फेरा करवाए. जब मैं जाऊं तब कहे, जो अब तो फलानो उत्सव है ताते नहीं आऊंगी. सो मैं तो कायो हो गयो. तब धर्मराज ने कही, जो वह तो भगवदीय है ताते उन पे मेरो दंड लगे नहीं, मेरो बल चले नहीं. तब काल तो सुनी के अपने ठिकाने बैठो. હવે કાલને પણ વિચાર આવે છે કે ભગવત સેવામાં વિમગ્ન માજીને ડિસ્ટર્બ ન કરવાનો મારે વિવેક રાખવો જોઈએ અને એમની પાસે ભગવત ઈચ્છાથી પરિપક્વ થયેલા સમય સુધી ન જવાનું ધૈર્ય પણ રાખવું જોઈએ. કૃષ્ણાશ્રય શ્લોક 9મો, મુક્તિ લીલા. કાલ અને ધર્મરાજ એમ બંને નિસાધન બને છે ત્યારે પ્રભુ ચરણે એમના પર કૃપા કરી માજીને આજ્ઞા કરે છે કે ભલો 8 બેર કાલ કો ફેરા ખવાય, તો કછું તો દયા બિચારી, ભલો કાલ કો માન દેનો. આમ કહીને શ્રી ગુસાઈજી આ પ્રસંગથી કાલને મુક્ત કરે છે. મુક્તિ લીલા મસ્તક સંબંધી હોવાથી આ માજીના મસ્તકમાં શ્રી ગુસાઈજીની વાત સમજવામાં આવી જાય છે. માજી મનોમન શરણસ્થ સમુદ્ર કૃષ્ણની ભાવના કરે છે. ડોકરી કાલને મુક્ત કરતા પહેલા
પોતાના ઠાકોરજીના નિતાંત સુખનો વિચાર करता प्रभुचरण ने विनवे छे कि मेरे लाल जी की सेवा कौन करेगा। तब श्री गुसाई जी ने कही, जो हमारे घर लाल जी पधराओ। तब डोकरी ने वैभव सहित श्री ठाकुर जी श्री गुसाई जी के घर पधराए और घर में हतो सो सब श्री गुसाई जी को समर्प्यो। माँ जी ने कृष्ण माटे आवो निरुपाधिक स्नेह छे, लव फॉर लव सेक छे। पाछे थोड़े से दिन रही के वा डोकरी ने लौकिक देह छोड़ी के अलौकिक देह ते काल के माथे पग दे के व्यापी वैकुंठ के विषय प्रवेश करत भई। भागवत जी ना 11मा स्कंद में ईश्वर मुक्ति पण छे, जेना आ प्रसंग में अद्भुत परोक्ष दर्शन करी लईए। मनोरथ में मशगूल माजी ने नित्य लीला में पधारवानुं केवी रीते कहेवुं एनी विसामण में डोशीमाना सेव्य स्वरूप पण कदाच हशे तो गुसाईजीए एमने पण विसामण मांथी मुक्त करता माजी ने कहे छे कि जो हमारे घर लालजी पधराओ। ईश्वरनी विसामण पण ईश्वर ज होय ने। ए दृष्टिथी ईश्वर मुक्ति थई। माजी ने गुसाईजी ए हवे कालने पाछो न वाळवो एवी आज्ञा करी। त्यारथी जीव माजीनी मुक्तिनो जीव एटले के माजीनी मुक्तिनो प्रारंभ थई गयो। आवा मुक्ति प्रवाहने प्रकट करतुं सर्वोत्तमजीनुं श्री महाप्रभुजीनुं नाम छे विमुक्तिदह अने नाम रत्नाख्यानुं श्री गोसाईजीनुं नाम छे भयापह। कृष्णाश्रय श्लोक 10मो आश्रय लीला। ऐहिके पार लोके च सर्वथा शरणम हरि। ऐहिक માં તો માજીએ દ્રઢ ભગવદ આશ્રયથી કાલને પાછો વાળ્યો। હવે પ્રભુના નિજ ધામમાં પધારતી વખતે પારલૌકિકમાં પણ એમણે ભગવદ આશ્રયને સુદૃઢ રાખ્યો છે। વાર્તા કહે છે, પાછે થોડે से दिन रही के वा डोकरीने लौकिक देह छोड़ी के अलौकिक देह ते काल के माथे पग दे के व्यापी वैकुंठ के विषय प्रवेश करत भई। पुष्टि जीव ने कृष्णाश्रय आवी दृढ़ रीते फलित थाय एना माटे श्री महाप्रभुजी रस्तो बतावे छे। कृष्णाश्रयमिदं स्तोत्रम यह पठेत कृष्ण सन्निधौ तस्याश्रयो भवेत कृष्ण इति श्री वल्लभो ब्रवीत। आ माजी ने 6 प्रकारनी शरणागति सिद्ध छे अने प्रत्येक प्रकार में एमना सेव्य स्वरूपनो केवो रिस्पोन्स छे ए दर्शनीय छे। षड्विध शरणागति ने अभिव्यक्त करतो श्लोक छे, अनुकलस्य संकल्पः प्रतिकूल विसर्जनम रक्षिष्यति इति विश्वासो भर्तृत्वे वर्णम तथा आत्मनैवेद्य कार्पण्ये षड्विध शरणागति। अनुकूलस्य संकल्पः आ माजीनो ठाकुरजीने अनुकूल રહેવાનો સંકલ્પ છે, અર્થાત ભગવત સુખ વિચારનો અખંડિત સંકલ્પ છે। એના લીધે એમની ભીતર બિરાજેલા પ્રભુ ઉપદ્રષ્ટા કે સાક્ષી ભાવથી ન બિરાજતા એમની સાથે સ્નેહથી બંધાયેલા રહીને ડોશીમાને સદા પ્રતિસાદ આપે છે। પ્રતિકૂલ વિસર્જન। प्रत्येक जीव में परमात्मा अनुमंता रूपे बिराजी एने जे काम करवू होय एनी अनुमति के छूट आपता रहे छे। आ ताराथी थाय के न थाय एवी प्रेरणा आपता नथी, परंतु आचार्यजीना सिद्धांतथी प्रतिकूल होय एवी वातनी स्वप्नमा पण कल्पना न करी सकनार अने महाप्रभुजीना सिद्धांतने पल पलमां जीवनार आ माजीना अंतरस्थ बिराजेल प्रभु केवल अनुमंता रूपे न बिराजता सदा एमने शुभ प्रेरणाओ आपता रहे छे। आ माजीने पोतानुं मन सदा मनमोहन में आपी दीधुं छे तो प्रभु पण एमना मन में अविरत बिराजी रह्या छे अने ठाकुरजीए पोते पण पोतानुं मन माजी में आपी दीधुं छे। ठाकुरजी थी प्रेरित थती प्रभुनी सर्व मनोकामनाओने पूर्ण करनार आ माजी छे। कालने पाछो वाळवो
એ પણ પ્રભુની મનોકામનાનું જ એક અંગ છે. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. પ્રભુ મારા સદા રક્ષક છે એવો દ્રઢ વિશ્વાસ આ માજીની બુદ્ધિએ અવિચ્છિન્ન દ્રઢ રાખ્યો છે. એનો પ્રતિસાદ પ્રભુ એમને ભરતા રૂપે નિરંતર આપે છે. બુદ્ધિનું સમર્પણ પરમાત્માને કરવાથી બુદ્ધિ પારમાર્થિક થઈ જાય છે અને એવા ભગવદીયની બધી જવાબદારી પ્રભુ ભરતા રૂપે લે છે. ભર્તૃત્વે વર્ણમ તથા. આ માજીએ પોતાના ચિત્તને પણ પ્રભુની વાસનાથી વાસિત કર્યું છે. તેથી ઠાકોરજી એમને ભોગતા સ્વરૂપે પ્રતિસાદ આપે છે. તેથી જ અન્નકૂટનો મનોરથ હોય કે જન્માષ્ટમીનો, માજીને ઠાકોરજીના મનોરથની શુદ્ધિ સદા રહે છે. એટલે એમના ઠાકોરજી પણ એ મનોરથના ભોગતા રહેવા સદા તત્પર છે. એમના કારણે કાલને એન્ટ્રી લેવાનો અવસર જ નથી મળતો. આત્મનૈવેદ્ય કાર્પણ્ય. આ માજીનો અહંકાર સદા એમના સેવ્ય સ્વરૂપને સમર્પિત છે. તેથી જ એમનું દૈન્ય એટલે કે કાર્પણ્ય સદા બહાર છે. કાર્પણ્યનો પ્રતિસાદ પ્રભુ મહેશ્વર રૂપે આપે છે. માજી અવિરત પ્રભુને આત્મનિવેદિત છે. જેણે પોતાનો આત્મા પરમાત્માને સોંપ્યો છે તેને પ્રભુ પરમાત્મા રૂપે પ્રતિસાદ આપે છે. નિવેદિત આત્મા ઉપ એટલે કે નજીક આત્મા છે, તેથી પ્રભુ પરમાત્મા બને છે. પ્રભુના નિયમોની પાસે પુષ્ટિ જીવે પોતાના નિયમોનું આત્મસમર્પણ કરવું તે શરણાગતિ છે. અર્થાત પોતાના જ્ઞાન, ઈચ્છા અને યત્નને પારમાત્મિક જ્ઞાન, ઈચ્છા, પ્રયત્નમાં સરેન્ડર કરવા. જેમ કે પ્રભુ સર્વજ્ઞ છે, તેથી આપણા કષ્ટ કે વિપરીત સંજોગોથી આપ અવગત છે. એ સમયે આપણું પ્રભુ સંબંધિત મહાત્મ્ય જ્ઞાન પ્રભુને સર્વસમર્થ સમજતું હોવા છતાંય પ્રભુને પ્રાર્થના ન કરવી. ભગવાનના સર્વસત્તાના જ્ઞાન પાસે આપણા પ્રભુ સંબંધિત સામર્થ્યના જ્ઞાનને સમર્પિત કરી દેવું એ શરણાગતિનો એક પહેલું છે. આપણું સારું થયું હોય તો ભગવત કૃપાથી થયું છે એમ વિચારવું. કોઈ પણ જીવ એવું ન ઈચ્છતો હોય કે એને કષ્ટ પડે, પરંતુ કષ્ટ પડે ત્યારે વિપરીત પ્રસંગ ભગવત ઈચ્છાથી આવ્યો છે એમ માનવાથી આપણી ઈચ્છા પ્રભુની ઈચ્છાને શરણાગત થાય છે. તેમજ દૈવી જીવના ઉદ્ધાર માટે પ્રભુ સદા પ્રયત્નશીલ છે, કારણ કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા આપનું નામ છે. આવા પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જીવન જીવવાનો યત્ન કરનાર જીવ આચાર્યજીના સિદ્ધાંત અનુકૂળ યત્ન કરવા માટે કરે છે કે પ્રભુને એના ઉદ્ધાર માટે ઓછો પ્રયત્ન કરવો પડે છે. તેથી ભગવત સુખ વિચારાત્મક જીવનો આવો પ્રયત્ન પ્રભુના પ્રયત્નને સમર્પિત થઈ જાય છે. માજી શરણાગતિના આવા સમ્યક સ્વરૂપને જીવી રહ્યા છે. મહાપ્રભુજીનો શરણાગતિ પ્રત્યેનો હોલિસ્ટિક એપ્રોચ કે ધાર્મિક અભિગમ છે. તેથી જ ગોપીજનોની જેમ આ માજીની કેવળ સ્નેહના ઉત્કર્ષથી પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રશસ્તિ નથી, પણ કૃષ્ણાશ્રય ગ્રંથની આ વાર્તા હોવાથી એમની પ્રપત્તિ પણ આવી રીતે અતિશય ઉત્તમ છે. સુબોધિનીજી આજ્ઞા કરે છે કે ન કેવલમ સ્નેહોત્કર્ષણૈવ ભવન્તીનામ ઉત્કર્ષઃ કિંતુ પ્રપત્તિઃ અપી ઉત્કૃષ્ટેતિ. માજીએ પોતાના કર્તૃત્વને બ્રહ્મના કર્તૃત્વમાં એક ઉલટ પ્રક્રિયાથી શરણાગત થઈને કર્યો છે. આ શરણાગતિમાં કૃષ્ણાશ્રય ગ્રંથમાં વર્ણિત દેશ, કાલ, કર્મ, કર્તા, મંત્ર, દ્રવ્ય એમણે ઠાકોરજીને સોંપી દીધા છે. એના થકી માજીએ પોતાના જ્ઞાન, ઈચ્છા અને યત્નને બ્રહ્મના જ્ઞાન, ઈચ્છા અને યત્નથી ટ્યુનઅપ કરી દીધા છે.
એમણે બ્રહ્મના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન છે. એમને ભગવદ ઈચ્છા સંગ પોતાની ઈચ્છાને મેળવી દીધી છે અને એમનો સર્વ યત્ન સદા ભગવત સુખાર્થ છે. અર્થાત માજીનું કર્તવ્ય જીવનું કર્તવ્ય ન રહેતા બ્રહ્મના કર્તૃત્વનો હોદ્દો પ્રાપ્ત કરે છે. બ્રહ્મ કર્તૃત્વના આવેશમાં કાલને પાછા વાળવાનું કર્તવ્ય એક અવાંતર ફળ રૂપે છે. શરણાગતિ સિદ્ધ કરવા માટે અષ્ટાક્ષર મંત્ર બહુ જ ફલરૂપ છે. અષ્ટાક્ષર મંત્રના જપથી જીવના અહંકારનું શોધન થાય છે. તેથી જીવમાં રહેલી લૌકિક મમતા પણ નિવૃત્ત થવાથી એને દૈન્ય પ્રાપ્ત થાય છે. દીનતા પ્રભુની અંગીકૃતિની અભિવ્યક્તિ છે. દીનતા પ્રાપ્ત થયા પછી પણ અષ્ટાક્ષર મંત્ર અંતરમાં સ્થિર થઈ જાય ત્યારે વૈષ્ણવને પ્રપંચની વિસ્મારક એવી વિરહ દશા પ્રાપ્ત થાય છે. આ માજી વિરહ પ્રચુર છે. એના કારણે કાલ એમને ભગવત મનોરથથી વિમુખ રાખે તે ડોશીમાં સહી શકતા નથી અને કાલને પાછો વાળે છે. પ્રભુની શરણાગતિ સિદ્ધ થશે કે નહીં એવું જીવે ક્યારે મનમાં ઢચુપચુ ના રાખવું, કારણ કે આવું ઢચુપચુ જ શરણાગતિની સિદ્ધિમાં બાધક છે. પુષ્ટિ જીવમાંથી શરણાગતિની આવી અસ્થિરતા હટી જાય એના માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથ પ્રગટ કરીને પુષ્ટિ જીવને કૃષ્ણનો આશ્રય સિદ્ધ કરાવ્યો છે. જેમ જેમ કૃષ્ણનું મહાત્મ્ય વધારે સમજાય તેમ તેમ જીવનો પ્રભુ માટેનો આશ્રય ભાવ વૃદ્ધિ પામવાનો છે. કૃષ્ણાશ્રયના છેલ્લા શ્લોકની ફલશ્રુતિ કૃષ્ણનો આશ્રય સિદ્ધ કરનારી છે. એ આશ્રયથી જીવ શું ઉપલબ્ધ કરે છે એને સુબોધિનીજીમાં સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેવી રીતે વિવાહ પછી પતિ પત્નીનું પાલન કરે તેવી રીતે પ્રભુ શરણાગત જીવનું કરે છે. પતિનું પાલન એક બુંદ સમૂહ છે અને પ્રભુનું મહાસાગર સમૂહ. વિવાહિતની અપેક્ષાથી શરણાગતની રક્ષા અનંત ગણી વિશેષ છે, કારણ કે વિવાહમાં સાધારણ ધર્મ છે. શરણાગતની રક્ષામાં ઈશ્વર ધર્મ પ્રગટે છે. સુબોધિનીજી આજ્ઞા કરે છે, યથા વિધિ વિવાહે તથા એવં શરણાગત પાલનેપી વિવાહાપેક્ષયા શરણાગત રક્ષા મહતો સ સાધારણ ધર્મ અયમેશ્વરે ધર્મ ઇતિ. જેની અનંત ગણી રક્ષા અનંત કોટી બ્રહ્માંડના નાથ કરતા હોય એમની ઈચ્છાથી કાલને વારંવાર પાછા વળવું પડે એ આશ્ચર્યજનક નથી. કાલને 8 વખત પાછો વાળનાર આ ડોશીમાના હૃદયનો કેવો અગાધ ભાવ હશે. શ્રી સુબોધિનીજીમાં આચાર્યજનો સમજાવે છે કે મનુષ્યના અંગોમાં 6 અંગ મુખ્ય છે અને તે છે વાણી, કાન, હાથ, ચિત્ત, મસ્તક અને નેત્ર. આ માજીએ એમની વાણીનો કેવલ ભગવત કીર્તન કે ગુણગાનમાં વિનિયોગ કર્યો છે. કાનનો ગુણોના શ્રવણમાં, હસ્ત સ્વરૂપના દાસ્યમાં, ચિત્ત પ્રભુના સ્મરણમાં, શિર પ્રભુને દંડવત કરવામાં અને નેત્ર રૂપ દર્શન માટે. શ્રી વલ્લભ કારિકામાં આજ્ઞા કરે છે કે કીર્તને શ્રવણે ચૈવ ગુણાનામ રૂપ દસ્યતે સ્વરૂપ સ્મરણે નત્યામવિતીર્ણસ્ય દર્શને. આવા સર્વાત્મ ભાવવાળા ભગવદીઓને એમના એક અંગનો પણ વિનિયોગ થવામાં કંઈક બાધક થાય છે ત્યારે એમનામાં વિપ્રયોગની જ્વાલા પ્રજ્વલિત થાય છે અને આવી મહા અનલ જ્વાલા કાલ માટે અસહ્ય બની જાય છે. અહીં એક વાત સમજવા જેવી છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત એવો છે કે પ્રભુએ પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ કરી તો એની સંગ ઠાકોરજી પુષ્ટિ ભાવથી અનુબદ્ધ રહ્યા છે. તેમ પ્રવાહ સૃષ્ટિવાળાને પણ ભગવાને એક ભૂમિકા આપી છે
અને તેથી પ્રભુનું મન પણ એ સૃષ્ટિ સાથે પ્રવાહને અનુસાર કરી રહે છે. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. એ પ્રવાહી સૃષ્ટિમાંથી કોઈ પણ વ્યક્તિ એવા પ્રવાહી જીવને બહાર કાઢી મર્યાદા કે પુષ્ટિમાં લેવાનો પ્રયાસ કરે તો એવી વ્યક્તિ પ્રભુનું એ સૃષ્ટિ સંબંધી જે મન છે તેને મારવાનો અપરાધ કરે છે. એ દ્રષ્ટિથી જોઈએ તો જે હેતુથી ઠાકોરજીએ કાલને પ્રગટ કર્યો છે એ હેતુથી પરમાત્મા પણ કાલ સાથે અનુબદ્ધ છે. કાલની પ્રતિષ્ઠાને આંચ ન આવે એવો પ્રભુનો આગ્રહ છે. તો આ માજીએ કાલને 8 વખત પાછો વાળીને એની પ્રતિષ્ઠાને ખલેલ નહીં પહોંચાડી હોય? વાસ્તવમાં નહીં. માજીએ એ પ્રતિષ્ઠાને યથાસ્થિત રાખી છે, કારણ કે એમણે કાલને એમ નથી કહ્યું કે હું ક્યારેય નહીં આવું, પરંતુ પ્રત્યેક ઉત્સવના આવેશમાં એ ઉત્સવના કારણે કાલને પાછા જવાનું કહે છે. આ વાર્તાનું એક રહસ્ય એવું છે કે માજી જેવા ભગવદીઓને કાલ અને કર્મ બાંધતા નથી. એ સિદ્ધાંતનો ઉદ્ઘોષ કરવો છે અને એનો ડીમડીમ ઘોષ કરવાનો રોલ માજીને સોંપેલો છે. અર્થાત ઋષિમાં પોતાની ભૂમિકાના ગૌરવને સાચવી રહ્યા છે. પ્રભુ અહીં નિજાનામ ઈચ્છાતઃ કરીસતીના મૂળમાં છે, કારણ કે માજી કાલને પોતાના માટે પાછો નથી વાળતા, પણ ભગવત સુખ અર્થે પાછા જવાનું કહે છે. અહીં કદાચ કોઈ એમ પણ પૂર્વ પક્ષ કરે કે કાલ સ્વયં ભગવાનની ચેષ્ટા છે, અતો ભગવત ચેષ્ટા રૂપ. તો આ માજી પ્રભુની ચેષ્ટાને પાછી નથી વાળી રહ્યા? કાલ ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે. માજી તો કાલના આધિદૈવિક રૂપ પ્રભુના મનોરથની મનીષા કરી રહ્યા છે. તેથી ડોશીમાં કાલની આધિભૌતિક ચેષ્ટાનો અસ્વીકાર કરે તો તે સ્વાભાવિક જ છે. મર્યાદા માર્ગીય ભીષ્મ પિતામહ એકવાર ઈચ્છા મૃત્યુ લઈ શકે તો પ્રભુ માટે સ્નેહાન્વિત અને સદા સમર્પિત ગુસાઈજીના સેવક આ માજી સ્વેચ્છા અનુસાર ભગવત સુખાર્થ ઈચ્છા મૃત્યુ લઈ શકે એમાં શું આશ્ચર્ય? આવા જ ભક્તોને અનુસરીને ગોપાલદાસજી ગાય છે કે તેને દેવ મુનિ સર્વ ગાય રે, તે તો સર્વ ઉપરાંત સુહાય રે, તેને કાલ કર્મ નવ બાંધે રે. જ્યારે ભગવત સેવા પરાયણ માજી જેવા ભગવદીય પર કાલની સત્તા ચાલતી નથી, ત્યારે ક્ષણેક માટે કાલને પણ વિચાર આવતો હશે કે બ્રહ્માજીની આયુનો અંતિમ ભાગ એવો દ્વિતીય પરાર્ધ સમાપ્ત થવા તો નહીં આવ્યો હોય ને, જેને લીધે મારી સત્તાનો અહીં અંત આવી ગયો છે. કેવા ભગવદીય કૃષ્ણાશ્રયી પુષ્ટિ જીવ કાલની સત્તાથી અતીત થઈ જતા હશે તે સહેજ જોઈ લઈએ. એક તો કૃષ્ણના આધિભૌતિક ચરણ કમલ એવા સત્સંગ અને શ્રીમદ ભાગવતનું અવગાહન કરનાર. જબલગી ભાગવત કથા સાર તબલગ કલજુગ નાહી. બીજું જ્ઞાન અને ભક્તિ એવા ભગવાનના આધ્યાત્મિક ચરણનું શરણ લેનાર. પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવ માટે આ અવસ્થા મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહની છે. ત્રીજું કૃષ્ણના આધિદૈવિક ચરણાધાર પર પોતાનું જીવન સમર્પિત કરનાર આ માજી જેવા ભગવદીય કાલાતીત છે. માજીને લેવા માટે આવેલા કાલથી ભગવાને માજીનું કેવી રીતે રક્ષણ કર્યું હશે તે જોઈ લઈએ. વાસ્તવમાં તો પ્રભુના 6 ગુણમાંથી ઠાકોરજીએ જ્ઞાન અને વૈરાગ્યથી સતયુગનું રક્ષણ કર્યું છે. યશ અને શ્રી ધર્મથી ત્રેતાનું રક્ષણ કર્યું છે. દ્વાપર યુગનું રક્ષણ ઐશ્વર્ય અને વીર્યથી કર્યું છે. તો આ કલી માટે પ્રભુનો કયો ગુણ બચ્યો? આચાર્યજી સમજાવે છે કે કલિયુગમાં કેવલ ધર્મી
પુષ્ટિજીવની રક્ષા કરે છે. પોતાના સેવ્ય સ્વરૂપ પ્રત્યે માજીને અનન્ય નિષ્ઠા છે. સ્વરૂપ નિષ્ઠારૂપ ભક્તિમાં કાલને પણ વાળવાનું આવું અપરિમિત સામર્થ્ય હોય છે. આ માજી પર કાલનું જોર કેમ ન ચાલ્યું એ રહસ્યને આચાર્યજીની પ્રમાણ પ્રકરણની કારિકાના આધારે સમજવા જેવું છે. 28 તત્વો અને 21 પ્રકારના કાલનું અતિક્રમણ આ માજીએ કર્યું. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આવા ભગવદીઓમાં ભગવત ધર્મનો પ્રવેશ થવાથી તત્વો અને કાલના ધર્મો એમના માટે લુપ્ત થઈ જાય છે. આ એમની પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિનું લક્ષણ છે. આવા ભગવદીયના ગૃહના દ્વારે કેવી સંપત્તિ વિદ્યમાન હોય છે તે પરમાનંદાસજી સમજાવે છે. અષ્ટ મહાસિદ્ધિ દ્વારે ઠાડી મુક્તિ ચરણ કી દાસી પરમાનંદ દાસ કો ઠાકોર સુંદર ઘોષ નિવાસ. કૃષ્ણ પર જેમની અગાધ પ્રીતિ છે એવા આ માજીએ એમના આંગણામાં નિસ્વાસર વસતી અષ્ટ મહાસિદ્ધિ કે મુક્તિ તરફ જોવાનો સમય જ નથી. આચાર્યજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ઠાકોરજીમાં નિરુપાધિક સ્નેહ ધરાવનાર આવા ભગવદીયને મૃત્યુના નિવારણ માટે પણ કોઈ યત્ન કરવો પડતો નથી. માજીએ શું પ્રયત્ન કર્યો? 8 વખત આવેલા કાલને માજી અનાયાસ 3 શબ્દમાં જ કહી દેતા કે મેં નહીં આવું અથવા તો ઉત્સવ પાછે આવુંગી. માજીના વિષયમાં તો કાલને વિચાર હંમેશા આવતો હશે કે એમના હૃદયમાં ભગવત ચરણારવિંદ વિરાજે છે, તેથી એમના પર મારી સત્તા નહીં ચાલે. એમને ઈચ્છા વિરુદ્ધ મૃત્યુ આપવું અસાધ્ય છે. આ પ્રસંગના રહસ્યને સુબોધિનીજી કહે છે, મૃત્યુ નિવારણાર્થમ યત્નમ ચ ન કરોતિ મૃત્યુ પુનઃ સ્વતઃ એવ નિવર્તતે ભગવત ચરણારવિંદ માત્ર વર્તત ઇત્યાસ્માદ સાધ્ય દપદ ગમન યુક્તમેવ. જય શ્રી કૃષ્ણ.